નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જે ઘઉંનું વાવેતર કરેલા હોય એ ખેડૂતો પાસે લઘુત્તમ ટેકાના ભાવ કે જે એમએસપી ઉપર છે એની સીધી ખરીદી કરવા માટે નોંધણી શરૂ થઈ ગઈ છે। એની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમ કે શું શું ડોક્યુમેન્ટની જરૂરિયાત છે, કઈ રીતે ફોર્મ ભરવું અને તેના હેલ્પલાઇન નંબરો જે છે એની વાત કરીશું। જો આપ આ ચેનલમાં નવા હોય અને આવા જ ખેતીને લગતા અવનવો વિડીયો મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। વાત કરીએ ખેડૂતોને તેઓના જે ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2025-26માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ₹2425 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 100 કિલોના ₹2425 ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફત કરવામાં આવનાર છે। લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઈચ્છા ધરાવતા જે ખેડૂતો હોય એની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક કે જે ગ્રામ્ય કક્ષાએ જે વીસી હોય એના દ્વારા 1/1/2025થી 1 જાન્યુઆરી 2025થી કરવામાં આવી રહી છે। તે મુજબની નોંધણી કરાવવા જો ઈચ્છા ધરાવતા ખેડૂત મિત્રો હોય એને જરૂરી પુરાવા ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડની નકલ છે, 7/12/8 ગામની 12માં જે 12ની અંદર જો પાકની વાવણી અંગેની એન્ટ્રી ના થઈ હોય તો તે પાકની વાવણી અંગેની નકલ, તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે। રાજ્યના ખેડૂતો તેઓને પાકનો લઘુત્તમ ટેકાનો ભાવ વેચાણ કરવા ઈચ્છુક હોય તો તેઓની ઓનલાઈન નોંધણી ફરજિયાત હોય છે। આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી તમારે કરાવવાની રહે છે અને ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટરમાં જે કરેલો જે મોબાઈલ નંબર હોય એના મારફતે તમને SMS કરવામાં આવશે કે ક્યારે ખરીદી અંગેની જાણ તમને કરશે। ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ, ઓળખપત્ર સાથે રાખવાનું રહે છે। ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જથ્થો ખરીદવામાં આવશે, એટલે કે ખેડૂતોનો જે ખાતેદાર હોય એનો પૂરતી ખરાઈ કરવામાં આવે છે, ત્યારબાદ ખરીદી કરવાની આવી છે, જેની નોંધ તમારે લેવાની છે। જે નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ કાઉન્ટર છોડતા પહેલાં ખાસ કાળજી રાખવાની જણાવવું। ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાનમાં આવશે તો તેવા કિસ્સામાં ખેડૂતનું ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ નહીં કરવામાં આવે તેની ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન લેવું કે જે તમે ડોક્યુમેન્ટ આપો એ સાચા અને તમારા જ હોય એની ખાસ કાળજી લેવી। અને ટેકાના ભાવે નોંધણી કરાવવા બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર છે 8511171318 તથા 8511171719 ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે। આ હતી વાત કે આપણે જે ઘઉંના પાકની અંદર લઘુત્તમ ટેકાનો ભાવ નહીં છે એ ઓનલાઈન રજિસ્ટ્રેશનની વાત હતી, એના અંદર ડોક્યુમેન્ટની છે અને શું એમાં કાળજી રાખવી એની આપણે માહિતી મેળવી। જો તમને આવી જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે। જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન।